જો તમે બધાએ બોડી ચેકઅપ કરાવ્યું હશે તો એમાં એક વસ્તુ કોમન હશે કે તમારું વિટામિન D3 ઓછું જ આવ્યું હશે. તો આ વિટામિન D3 છે શું? વિટામિન D3 એ બોડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિટામિન છે, જે હાડકાને મજબૂત બનાવવા માટે ખૂબ જરૂરી છે તથા સ્વસ્થ શરીર માટે પણ ખૂબ જરૂરી છે. સારી ઇમ્યુનિટી માટે વિટામિન D3 જરૂરી છે. વિટામિન D3 એ બોડીમાં કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન કરવામાં મદદ કરે છે, જે હાડકા, દાંત અને મસલને મજબૂત બનાવે છે. વિટામિન D3 શરીરમાં ઓછું હોય તો શું સિમ્ટમ્સ જોવા મળે છે? તો હાડકા નબળા થઈ જાય છે અને દુખાવો રહે છે, મસલ પેન રહે છે, પિંડીઓ દુખ્યા કરે છે, ઇમ્યુનિટી લો થઈ જાય છે, જેના લીધે શરીરમાં વારે ઘડીએ ઇન્ફેક્શન થઈ જાય છે. વિટામિન D3 જનરલી સવારનો તડકામાં સમય પસાર કરવાથી મળતું હોય છે, જે આપણા બધા માટે પોસિબલ હોતું નથી, જેથી આપણા બધાનું વિટામિન D3 ઓછું હોય છે. તો વિટામિન D3 ના સપ્લિમેન્ટ્સ રેગ્યુલરલી લેવા ખૂબ જ જરૂરી છે, જેથી આપણે ઇમ્યુનિટી જળવાઈ રહે અને હાડકા અને શરીર સ્વસ્થ રહે. જો તમે બોડી ચેકઅપ કરાયું હોય અને વિટામિન D3 ઓછું આવતું હોય તો આજે જ તમારા ડોક્ટરની સલાહ લો.